આહા, શું યોગો છે મહારાજ! અવતારી પુરુષ છે આ નાનો કુંવર તો. અસલ બલરામ શ્રી કૃષ્ણની જોડી. આ તો અસલ કૃષ્ણ કાળિયો. બધા એ જ યોગો. વાન ધોળો છે એટલું જ ભારે નસીબદાર. અરે મહારાજ, કઈ નામ રાશિ કહેશો કે બસ આમ જ હલાવે રાખશો? સાચું બાપલા, નામ પણ પાડી દઉં. પછી મોટો વિરમદેવ ને નાનો રામદેવ. ચાલો મારી સાથે રમવા. ના ના, તમારી સાથે ન રમાય. શા માટે? હું છોકરી છું એટલે. મારી બા કહે છે કે અમારાથી કોઈને અડાય નહીં. શા માટે? તમે મોટા માણસ. જાજા, અમારા કરતા તું મોટી છે. નહીં નહીં, મને અડતા નહીં. અને અડું તો? અલી, કોણ છે તું? હાય હાય, આ તો પેલી ચમારણની થોડી. તારી આટલી હિંમત! કુંવરજી, ઝટ મૂકી દો એને. નહીં મૂકું, જા. રાણીબાને ખબર પડશે ને. અલી મૂક. અરે કોઈ જુઓ તો ખરા ચમારની છોડીની હિંમત. અરે વાહ પ્રભુ, કેટલા વખતથી કાલાવાલા કરું છું, પણ આજે તમે એને મારા ચરણમાં ઝુકાવી દીધા. અરે જ્યારે કુબડા તારા ચરણમાં ઝૂકે મારી ભલા. આ તો કુંવરજી એવું પાટું માર્યું કે ક્યાં ગઈ પેલી ભંગડી. લ્યો હાલો હવે. રાણીબાને કઈ આજ હાડકા ન ભંગાવું તો મારું નામ રૂડી નહીં. નહીં આવજા. કુંવરજી, હું તમારા પગે પડું છું. પેલી બકરીઓ લઈ આવ, અમે એની પર સવારી કરીશું. નહીં મોટા ભાઈ? બકરીઓ પર બેસશો? રાજકુંવર તો ઘોડે બેસે. હાલો, હું રાણીબાને કહીને તમને ઘોડો મંગાવી દઈશ. હા એને એક બાજુ મારે અને પછી કે છે સાનો રે, તો પછી સાનો ક્યાંથી રે? હા, આમાં બાબુડા, આમાં જા બાબુડા જા. તારા બાપમાં બકરી બાંધવાની તો ટેવ જ નથી ને. પણ છે શું? ઘોડો. ક્યાંકથી સાંભળી આવ્યો છે કે રામદેવ ઘોડે ચડ્યા છે. ત્યાં તમારો ડાયલો વેણ લઈને બેસો છે. બાબુ, બાપા, ક્યાંની સમજાવું છું કે ઈ તો રાજાના છોકરા, ઈ તો ઘોડે જ બેસે. બાકી તારો આ બાપ તો તને ગધેડે પણ બેસાડી શકે નહીં. તને ઘોડો બનાવી દઈશ. હા, ઘરમાં હંડલા ઠાલા ખખડે છે ને તમને આવા ધીંગાણા સૂજે છે. હવે તું મૂંગી મીસ. મારે શું? ચડાવો માથે ને બગાડો. કહું છું, આ કુંવરજીએ વેણ લીધા છે કે રામદેવજી માટે લીલો ઘોડો અને આ લાલ ઘોડો છે ને વિરમદેવજી માટે બનાવું છું. આ એના શીફરા વધશે ને એમાંથી મારા બાબુડિયાને ઘોડો બનાવી દઈશ. હો, સાનો રે બાબુડિયા, સાનો રે. હું પરણીને આવી તે દિને કહું છું કે એક આટલસનો કંકો સીવી ગયો. ઈ વાત ધ્યાનમાં નથી આવતી. આનિયા એના છોકરાને ઘોડે ચડાવવાની કહે છે. બાપા ઘોડો. આ દીકરા ઘોડો. જો આ લીલા આટલસ માંથી એ કંકો નહીં સીવી ગયો તો જોયા જેવી થશે. એ હું તમને કહી દઉં છું. હું કામ ચોરી કરીને મને ગધેડે ચડાવે અને આ તો રાજના કામ. અને લોકો કે છે કે રામદેવ તો અવતારી પુરુષ છે. આ અવતારી તો ખરા જ, થોડા માને પેટે અવતર્યા છે. આ શબ્દ ને વેતર માં વેતર. આ કોઈ સાંભળશે ને તો તને ને મને બે ને ઉપાપને વેતરી નાખશે. હા બાબુડિયા, એ બાબુડિયા, આ રંબા આવું હોય તો વંદને કહી દઈશ, મારી બા મારા બાપુજીને ગધેડે ચડાવે છે. હવે શું આવ હડકા ભાંગી ના નાખો તો કહી દે મને. લ્યો ચડાવ. મોટો આવ્યો અવતારી પુરુષ. તમે કંખો વેતરવાના છો કે નહીં તે કહી દો, એટલે મને ખબર પડે. ખબર તો પછી પડશે તને, પણ મને પડી ગઈ હમણાં. મુખેનાર કુંભારજા આણી ઘર થઈ બધું ધૂળ ધાણી. બેટા દૂધ પી લો ને. પહેલા ઘોડો પછી દૂધ. જો વિરમજી કેવો ડાયા છે, દૂધ પીએ છે ને. તમે પણ બેઠા બેઠા જોવો છો ને કઈ બોલતા નથી. બાળા રાજા છે તે લાડ કરે. આમ જ ઉપરાનું લઈને બગાડજો. જેમ જેમ મોટો થતો જાય છે તેમ તેમ બગડતો જાય છે. થાકી તમારાથી તો હું.
પહેલા ઘોડો પછી દૂધ. હું તો તમારી સાથે બોલવાની જ નથી. ચો. અરે કોણ છે ત્યાં? જી મહારાજ. ઓલા ગાંડા દરજીને બોલાવો. ઘોડા બનાવતા કેટલા દિવસ? ઘોડો લાવી આપો. મહારાજ, રામદેવજીનો ઘોડો આવી ગયો. પહેલા દૂધ પી લો, પછી ઘોડે બેસો. ઘોડા તો સરસ બનાવ્યા છે. કપડું બરાબર છે ને? હા મહારાજ. ગાયને ખુશ કરવાનું કહો. ઘણી ખમ્મા અંદાતા ને. ચલ ઘોડા ચલ. ચલ ઘોડા ચલ. ગાભા ઘોડો તો દોડતો ને ઉડતો હશે હે? શું છે? શું થયું? રામને લઈને ઘોડો ભાગી ગયો. ઓલે દરજીરાએ કાયસો કરો લાગે છે. પકડ્યા હોય હરામખોરને. ઘોડી ને લાલ લગામ. અરે જો જો ડાઈબા, રામકુંવર નો લુગડાનો ઘોડો આકાશમાં ઉડ્યો છે તે. એવી તે શી કરામત કરી હતી? કરામત મેં નહીં, તે કરાવી. બાપા બાપા, સિપાહી તમને પકડવા આવે છે. સાચું બોલ. લુગડાના ઘોડામાં શું કામ કર્યો હતો? મહારાજ, મેં કાંઈ નથી કર્યું. મને ભગવાન ના થો. એમ નહીં માને. એને 10 ફટકા મારીને કાળી કોટડીમાં પૂરી દો. અરે પણ કઈ બોલ તો ખરો કે શું થયું? અરે ડાઈબા, એ હું કહું છું કે ડાયલાલને 10 ફટકા અને જેલની સજા થઈ છે. અરે મને ક્યાં કંકાની પહોંચ સુધી. રામ બેટા, રામ બેટા. મારો લાલ, આવી સવારી હોય, મારો તો જીવ અધર થઈ ગયો હતો. ઘોડો તો લુગડાનો હતો, સાચો ક્યાંથી થઈ ગયો? ડાલીબેન, અરે ચમાડી, તું અહીંયા ક્યાંથી ઘૂસી આવી? અરે કુંવરજી, એને ન અડાય. રામ, એ હલકું વરણ કહેવાય. હલકા વરણની તો આ દર્જણ છે. બાપુ, વાઘ ગુનો મારો છે. આ નિર્દોષ છે. બે અભાગીને જેને ચોર કરવાનું કહ્યું હતું. હાય હાય, મને આ શું સૂઝ્યું? રામદેવજી, તમે તો અવતારી પુરુષ. મારો વાંકનો માફ કરો પ્રભુ. બાપુ, આ હલકા વરણના માથેથી આકાશ અને પગ નીચેથી ધરતી ખેંચવી લઈએ તો? એમ તે કઈ બને? કેમ ન બને? અને એ ન બને તો એ લોકોને કહી દો કે ધરતીને આકાશ છોડીને ચાલ્યા જાય. દીકરા, તારી આ બધી વાતો અમારી સમજમાં નથી આવતી. આ પછી વગર વાંકે દરજીને કેમ સજા કરી? દરજીને છોડી મૂકો અને એને ઇનામ આપો. બસ. ઘણી ખમ્મા મહારાજને. દર્જનને સજા નહીં. મને માફ કરો. માફ કરનારોને સજા આપનારો તો ઉપરવાળો છે. પાપની સજા માણસ કરતો જ હશે, પણ મનના પાપના લેખા ઉપરવાળો કર્યા જ કરે છે.
મારો વાલો, આ બધું જ્ઞાન તું ક્યાંથી શીખી આવ્યો? ડાલીબેન, 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 ડાલીબેન. તમે એને અડશો નહીં. આવા હલકા વરની છોકરી સાથે કુંવરજી રમે તો જગમાં હાસી થાય ને પછી સગુણાનો કોઈ હાથ નહીં પકડે. પછી તમે જાણો. આજ તો રામ ઘરમાં આવે એટલે વાત છે. રાણીબા, મળ્યો રામ? ક્યાં છે? બધે જોઈ આવી. ભાઈ મળી કે ચમારવાડામાં છે ત્યાં પણ જઈ આવી. કીધું ડાલી ભેળા રમતા હતા. એક દી ડાલીનો ડાચો જ ભાગી નાખું એમ થાય છે. હવે મારે ટાઢા બોળ પાણીએ નાવું પડશે. આવા તે ચાતો પણ આજે તો હડકા જ ભાંગી નાખીશ. હા હા રાણી, આ શું કરો છો? આપ તો વચ્ચે બોલતા જ નહીં, બાંધીની પૂરી દઈશ. રામ, હવે તમારી બાને પજવશું નહીં. હા બેટા, રાણી 7 ખોટના છે. છોકરા છે તો તોફાન કરે. બીજું તો કઈ નહીં, પણ અમારી બકરીઓ કોઈ દી સાકર ખાધી નથી. અમે ખાશું, અમે ખાશું. એલા સંતાઈ, યાદ રાખજો, પૂછે તો કહેજો ગાડામાં મીઠું ભર્યું છે, નહીં તો એ ગાડું રાજના દાણમાં તણાઈ જશે. શું ભર્યું છે આ ગુણોમાં? મીઠું, નમક જોઈએ છે? આપો. બધી ગુણો મીઠાથી જ ભરેલી છે. ખરું ખરું ઝેર જેવું છે. હરજી ના બાપુ, મીઠું બકરીઓ ખાય તો ઝાડા જ થઈ જાય ને. એ હાલો. લાખાબા, આ હારો ન કર્યો હો. કેમ તારા પેટમાં કસરો ઉપડ્યું? આ ખાહો તો પેટમાં ચૂક ઉપડશે. જોયું નહીં, આ છોકરાએ થૂ થૂ કરી નાખ્યું. અને રામદેવજી તો અવતારી પુરુષ છે. ચીથરાના ઘોડાને અણહણતો કરી દીધો. અરે કર્યો કર્યો. આ તો ખરેખર મીઠું થઈ ગયું. હવે લૂંટાઈ ગયો, ભિખારી થઈ ગયો. લૂંટાઈ ગયો, ભિખારી થઈ ગયો, ભિખારી થઈ ગયો. ભગવાનની ચિંતા માણસ કરતો થાય તે દિવસે જાણજો કે કળિયુગ આવ્યો. મારે તમારો ઉપદેશ નથી સાંભળવો. જો રામને દાબમાં નહીં રાખો તો ઓલા ભલા બોલ્યા વિરમદેવને બગાડશે. તેની ચિંતા તમે શું કામ કરો છો? મારો વાલો સંભાળશે. વાલો શું સંભાળશે? ગેડી દાડા લઈને ગયા છે બે ને જો ઓલા ભૈરવને સપાટે ચડી ગયા ને તો મોહ માયાના બંધનમાંથી મનને મુક્ત કરીને જોશો તો રામદેવમાં તમને સાક્ષાત રણછોડ. તમને ત્યાં પૂજા ઘરમાં આવો છો ત્યારે યાદ આવે છે ને ભગવાન સમજીને દેવ જ્યાં દીકરાનો ભેરવાનો કોલ્યો થઈ જવા દો. મારા બા બાપુજી લડી પડ્યા ને એટલે હું મોડો પડ્યો. જુઓ ભાઈ, દડો ચાંદીનો છે એટલે બહુ જોરથી ગેડી મારવાની નહીં. તો પછી કુંવરજીને કહો કે હવેલીમાં જ રમે. હા ભાઈ, રમતા તો જોસ્તીએ લાગે ને નોય લાગે. એલા લગામ રાખ, નહીં તો તારી બકરી સીસોથી જીબડી ખાધી કાઢીશ. આપણે રમવું છે કે લડવું છે? પણ આ દડો ભેરવાની જગ્યામાં ગયો તો ભેરવો તો માણસને ખાઈ જાય છે. મારી બાએ આઈ રમવાની ના કહી છે. બાબા બે શું કરે? તારામાં એટલો ફટકો મારવાની તેવડ છે? જે ફટકો મારે તે લેવા જાય. બોલો છે કબૂલ? કબૂલ. કેમ બાપુડા તો મૂંગો રહ્યો? મારા દીકરા કેવો ફટકો વાગી ગયો તો બાબુ
તું તો સામે ભાણી ઊભો છે. જો તારાથી ફટકો લાગી ગયો તો દડો ગામ ભાણી જશે. હા એ સાચું. સાવ ગોલા લીલું છે. રામબા જાવ હવે દડો લેવા. એલો રાક્ષસ. નહીં નહીં રામબા, નથી જાવું. છો ગયો દડો. એ રાક્ષસ પાસેથી કોઈ પાછું નથી આવ્યું. હા રામ, આપણે નથી જવું. બાપુ બીજો દડો બનાવી આપશે. મોટા ભાઈ, બોલી ફોક ન થાય. છત્રી વટ લાજે. તો હું જઈશ. બે કરતા હતા. જાને હવે. હરજી, ફટકો મેં માર્યો છે. હું જઈશ. નહીં રામભાઈ, નહીં જવા દો. ઈ રાક્ષસ કોઈને જીવતા છોડતો નથી. ડાલીબેન, મોઢામાંથી નીકળેલા વેણ તો આકાશ ધરતીની જેમ અજર અમર છે. બોલ્યું નહીં પાડું તો લોકો જિંદગીભર મેણા મારશે. અને ઈ મેણાનો માર ખાતા ખાતા જીવ એના કરતા મરું સારું નહીં. નહીં રામભાઈ, મારું મન નથી માનતું. હું તમને એકલા નહીં જવા દઉં. બહેન, ઈ મન જ દુઃખનું મૂળ છે. મનથી માનો તો મનુષ્ય જ ઈશ્વર છે. અને ડાલીબેન એકલા આવ્યા છે અને એકલા જવાના. વચ્ચે છે જીવન અને મરણ, એટલે મોહ માયાના બંધન. મનથી એ બંધનને તોડી નાખ, એટલે ભગવાન રણછોડે તારા ચરણમાં ઝૂકશે. કેમ બાકી ચાલો? તું આંખો આડી કર્યા વગર સીધો તારા માર્ગે ચાલ્યો જા ને. સીધો જ જતો તો ત્યાં તું આવી ઉતરી. જા હવે સીધે સીધો. રામભાને બોલાવી લાવ. બા સાહેબ ક્યારના ચિંતા કરે છે. બા સાહેબ ક્યાં છે? રામભા ભેરવાની. હે? બા રાણીબા રામભા ભેરવાની જગ્યામાં ગયા. કોઈ એને રોક્યો નહીં? બધા ક્યાં મરી ગયા છે? હવે શું થશે? રામ, મારા રામ. અરે કોઈને મોકલો. જા, અહીંયા સોવી છું. રામ, મહારાજ આવે છે. જા, ભાગી જાય થી. તમે દેખાવ છો તો મારા જેવા. તમને કેમ નથી ખાઈ ગયો? બાળક, એ સમજવાની તારી ઉંમર નથી. જો ત્યાં તારો દડો પડ્યો છે, ભાગી જા. રાજ, ક્ષમા કરજો, પરંતુ અહંકારની યજ્ઞમાં તમારી તપશ્ચર્યા બળીને ખાક થઈ રહી છે. બાળક, આ જ્ઞાન તું ક્યાંથી પામ્યો? ભગવાન પરની શ્રદ્ધા ને ભક્તિમાંથી આંખો બંધ કરું છું ને ભગવાન મને બધું શીખવાડે છે. માણસ ગંધાય માણસ ખાઓ. મહારાજ, મને બચાવો. માણસ ગંધાય માણસ ખાઓ. મહારાજ, શાંતિથી સૂઈ રહેજે. શ્વાસ પણ સંભળાય નહીં. ગુરુજી પ્રણામ. માણસ ગંધાય. માણસ ગંધાય. માણસ ગંધાય. જેમ ખેંચે તેમ ગોદડી લાંબી લાંબી થાય. ભૈરવ પરસેવે ભીંજે ને લીલા ના પરખાય. હે રાક્ષસ, તું મને છોડી દે તો હું તને પગે લાગીશ. તું મને પગે લાગીશ તો મારું પેટ નહીં ભરાય. નક્કી આ ગુરુજીની માયા છે. ગુરુજી, મારું ભક્ષણ ગુરુજી.
એનો ચેલો છો? છું ને નથી, પણ તારે એનું શું છે તો જાણી લે કે હવે તારો કાળ ભરાઈ ગયો છે. અંજાણપણે ગુરુજીએ મારા મસ્તક પર હાથ મૂકી કાનમાં શાંતિનો આદેશ આપ્યો હતો. એ વાતે હું તેમનો શિષ્ય છું. તો એ નાતે મને જીવતદાન આપો. તારો સંહાર કરી હું અનેકને જીવનદાન આપીશ. क्षमा करो. आम तो हूँ हवा विना खुराक विना रिवाए रिवाए मैं मरीश. ભેરવા, તું જે ભોગવીશ તે તારા જ કર્મનું ફળ છે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે એટલા માટે જ કહ્યું છે કે ફળની આશા રાખ્યા વગર શું કર્મ કર. કુદરતનો નિયમ અફળ અને ક્રમવત છે. એટલે જ તારું જીવન હશે ત્યાં સુધી અને ત્યાર પછી પણ આજના ભાદરવા સુદ 11ને દિવસે લોકો બાકડા નાખશે અને આ રીતે તારા સંવારથી આ ઇષ્ટ અને અનિષ્ટની ભાવનાઓને યાદ આપતું સદાકાળ જીવંત